ડાંગ જિલ્લામાં ભારે વરસાદ હોવા છતાં ભૌગોલિક અને વ્યવસ્થાપકીય કારણોસર ડુંગરાળ ઢોળાવને કારણે પાણી લાંબો સમય ટકી રહેતું નથી। ત્યારે ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની અછત ઊભી થઈ જતી હોય છે। જો કે સરકાર દ્વારા પાણી સંગ્રહિત કરવા ડાંગ જિલ્લામાં બનાવવામાં આવેલા નાના મોટા ચેકડેમો સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। પૂર્ણા નદી પર બનાવેલ ચેકડેમમાં પાણી સંગ્રહિત રહેવાના કારણે સુબીર તાલુકા વિસ્તારમાં આવેલા ચીખલી, પાદલખડી અને લવચાલી જેવા ગામના ખેડૂતો ભર ઉનાળે ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે। જબરજસ્ત વરસાદ થતો હતો, પરંતુ એ વહીને સીધું દરિયામાં નીકળી જતું હતું અને નદી છે ને સૂકી ભટ થઈ જતી હતી। પરંતુ જે દમણ ગંગાવાળા અધિકારી સાહેબ આવ્યા અને એમના થકી અમારા જે પૂર્ણા નદી પર 4 ડેમ અમારા ગામને 4 ડેમ જેવા બનાવી દીધા। તેનાથી ખેતી કરતા ખેડૂત એટલા બધા ખેતી કરતા થઈ ગયા કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ। એ ડેમના પાણીના લીધે અમારા જે બોર 1 કલાક કે અડધા કલાક ચાલતા હતા અને સૂકાભટ થઈ જતા હતા। અત્યારે હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે 24 કલાક મોટર ચાલવા છતાં પણ એ ખૂટતા નથી, એટલું પાણી થઈ ગયું।